નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ્સ દ્વારા, ઘણા વિદ્યાર્થીઓ ઈમેલ દ્વારા મને એક સદંતર પ્રશ્ન પૂછતા હોય છે કે સર, આ જે ક્વેશ્ચન્સ જીટીયુનું પેપર થવા જઈ રહ્યું છે એ કેટલા માર્ક્સમાં ક્યાંથી પૂછાશે? સૌથી મોટો પ્રશ્ન આ જ છે દોસ્તો. આપણી જો મટીરિયલ તો અઢળક છે, પણ વાંચવું શું અને આપણે ટોપ પ્રાયોરિટીમાં કયા ટોપિક્સ પર ધ્યાન આપવું એ આપણે સમજી લઈએ. તો ઓલરેડી મેં એક વિડીયો પોસ્ટ કરેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ છે જીટીયુનું ક્વેશ્ચન પેપર પેટર્ન. જે તમારું 70 માર્ક્સનું પેપર છે એમાંથી કયા પ્રશ્નો કયા યુનિટમાંથી આવશે એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તમારો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1 MCQ, ક્વેશ્ચન 1 MCQ, જેમાં કુલ 14 MCQ હશે. દરેકે દરેક MCQ 1 માર્ક્સનો. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો, ચોથો એટલે કે પહેલાં 4 MCQ યુનિટ 1માંથી હશે, જે છે તમારું ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. પાંચમો, છઠ્ઠો અને સાતમો એ યુનિટ 2 ત્રિકોણમિતિમાંથી હશે. 8મો અને 9મો યુનિટ 3 વેક્ટર્સમાંથી. 10મો, 11મો એ યુનિટ 4 કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. 12મો, 13મો, 14મો એટલે કે 12, 13, 14 એ તમારો યુનિટ 5 લિમિટ એટલે કે લક્ષમાંથી હશે. આ ઓલમોસ્ટ ફિક્સ પેટર્ન છે. તમે જૂના કોઈ પણ જીટીયુના ક્વેશ્ચન પેપર જોશો તો તમને આ જ ફોર્મેટ જોવા મળશે દોસ્તો. પછી આવીએ આપણા પ્રશ્ન 2માં, જેના બે ભાગ પડે છે, A અને B. પહેલા ભાગમાં કુલ તમને 3 પ્રશ્નો આપેલા છે. યુ વિલ બી ગિવન 3 ક્વેશ્ચન્સ આઉટ ઓફ વિચ યુ હેવ ટુ એટેમ્પ્ટ એની 2. તમને 3 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 કરવાના છે. જેમાં પહેલો અને બીજો ક્વેશ્ચન યુનિટ 1માંથી હશે, ત્રીજો ક્વેશ્ચન એ યુનિટ 2માંથી હશે. સેમ વે બીમાં 4 માર્ક્સના 2 ક્વેશ્ચન, પહેલો, બીજો, ત્રીજો એટલે કે 3 ક્વેશ્ચન તમને યુનિટ 1માંથી જોવા મળશે. સેમ વે ક્વેશ્ચન 3 એમાં પહેલો, બીજો યુનિટ 2, ત્રીજો યુનિટ 4, પહેલો, બીજો યુનિટ 2, ત્રીજો યુનિટ 3. સેમ વે ક્વેશ્ચન 4 એ, જેમાં પહેલો, બીજો યુનિટ 3, ત્રીજો યુનિટ 4માંથી. પછી 8 માર્ક્સના ક્વેશ્ચનમાં પહેલો, બીજો યુનિટ 3માંથી અને ત્રીજો યુનિટ નંબર 5માંથી. સેમ વે ક્વેશ્ચન નંબર 5 એ પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રશ્નો એ યુનિટ 5 લિમિટના હશે. અને 8 માર્ક્સમાં પહેલો, બીજો, ત્રીજો 3 પ્રશ્નો યુનિટ 4ના હશે. હવે આપણને પ્રશ્ન થાય દોસ્તો, વી માઇટ હેવ ક્વેશ્ચન ઇન અવર માઇન્ડ કે આ જે પ્રશ્નો આવવાના છે એ પ્રશ્નો કયા પૂછાઈ શકે. તો એ સમજવા માટે આપણે કોઈ પણ ક્વેશ્ચન પેપર, તમારી કોઈ પણ એક્ઝામ તમે આપો છો, તમે કોઈ પણ સબ્જેક્ટની એક્ઝામ આપો છો, એની અંદર એટલી વસ્તુ યાદ રાખજો કે ક્વેશ્ચન પેપરના 3 પાર્ટ થાય. પહેલો પાર્ટ રિમેમ્બરન્સ લેવલ એટલે કે યાદ રાખવાનો, બીજો પાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એટલે કે સમજવાનો, અને ત્રીજો પાર્ટ જે છે એપ્લિકેશન લેવલ એટલે કે એનો ઉપયોગ કરવાનો. આ 3 પાર્ટને આપણે સમજી લઈએ. રિમેમ્બરન્સ લેવલ એટલે સામાન્ય ફોર્મ્યુલા કે કોઈ રૂલ છે, કોઈ નિયમ છે કે ભાઈ સપોઝ log 1ની વેલ્યુ શું થાય. આ એક બહુ બેઝિક ક્વેશ્ચન દીધો. તો આ તમારે ખાલી યાદ રાખવાનું છે. એક ફોર્મ્યુલા છે કે log 1 હેપન્સ ટુ બી 0. બીજું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કે ભાઈ જે 30% વેટેજવાળું છે. તો અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં એટલું યાદ રાખજો કે જે તમે log 1ની વેલ્યુ 0 થાય એ ક્યાંક તમારે સમજવાની થાય છે કે કોઈક જગ્યાએ log 1 આવે છે. એક એવો MCQ પૂછાયેલો છે કે ભાઈ log 100 into log 99 into log 98 અપ ટુ log 1 આનો મલ્ટિપ્લિકેશન શું થાય? તો વિદ્યાર્થીઓ વિચારે કે સર મલ્ટિપ્લિકેશનનો રૂલ તો આપણા જોડે છે જ નહીં, બટ હિયર યુ આર સપોઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે log 1ની વેલ્યુ 0 થાય છે. અને છેલ્લો અને ફાઇનલ બહુ મહત્ત્વનો પાર્ટ છે, એ છે 50% વેટેજવાળો, એટલે કે તમારા 35 માર્કનું પેપર એમાંથી હશે, જે છે એપ્લિકેશન લેવલ. ઓલમોસ્ટ તમારા જે પણ લોંગ ક્વેશ્ચન્સ છે ને દોસ્તો, એ આઈધર તમારા અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અથવા તો એપ્લિકેશન લેવલના હશે. હવે એ ક્વેશ્ચન કયા પૂછાઈ શકે એની આજના વિડીયોમાં આપણે ખાસ ચર્ચા કરવાની છે. અને અહીંયા આગળ હું એક બીજી જાહેરાત કરવા માગીશ. આઈ એમ ગોઈંગ ટુ ગીવ સમ અનધર ઇન્ફોર્મેશન કે ભાઈ હવે આ જે વિડીયોઝ હું આ જે ક્વેશ્ચનના બનાવવાનું છું એ શોર્ટ વિડીયોઝ હશે. You are going to get short videos of each and every type of question, either remembrance level, understanding level, application level. Within this week, તમારી
9 જાન્યુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને 10મી જાન્યુઆરીએ મેથેમેટિક્સનું પેપર છે. તો પહેલાં તો સૌને હું દિલથી ઓલ ધ બેસ્ટ કહું છું. હવે આપણે સમજીએ આપણા ક્વેશ્ચન્સ કયા આવશે, જે તમારા અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો એપ્લિકેશન લેવલમાં અહીંયા જે મેં લખ્યા છે એ કયા હોઈ શકે. આ એક એઝમ્પશન છે દોસ્તો, અને એ એઝમ્પશન હું મારા અનુભવના આધારે અને છેલ્લી કેટલાય પરીક્ષાના જેટલા પણ પેપર્સ થયા છે એ પેપરના એવોલ્યુશનના આધારે, એટલે કે એના એનાલિસિસના આધારે કહી રહ્યો છું. એનો મતલબ એ નહીં કે સિલેબસ આટલો જ છે. હું એમાંથી થોડોક શ્રિંક પાર્ટ લઉં છું, જે તમને સમજવામાં અને તૈયારી કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ યુનિટ 1, જેનું વેટેજ છે દોસ્તો 16 માર્ક્સ. એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક, ફંક્શન અને લોગેરિધમ. તો આ ત્રણની અંદર અન્ડરસ્ટેન્ડિંગ અને એપ્લિકેશન લેવલના ક્વેશ્ચન કયા હોઈ શકે? તો ડિટર્મિનન્ટમાં આપને યાદ હોય તો યુ આર સપોઝ ટુ ફાઇન્ડ સમ અનનોન વેરિયેબલ એક્સ. એક ડિટર્મિનન્ટ આપેલો હોય, એમાં એક અનનોન વેરિયેબલ એક્સ શોધવાનો હોય, એ ટાઈપના ક્વેશ્ચન. ફંક્શનની અંદર મોસ્ટ ઓફ બધા એપ્લાઇડ ક્વેશ્ચન છે, અને તમે જીટીઓનો કોઈ પણ ક્વેશ્ચન પેપર ઉચકીને જોશો, કોઈ પણ ક્વેશ્ચન પેપર, તો એમાં બીનો ક્વેશ્ચન નંબર 2 એ ફંક્શનનો જ હશે. અને એક કયો પ્રશ્ન હશે એ પણ હું તમને કહું છું. ઇટ વિલ બી અ ક્વેશ્ચન ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ફંક્શન એક્સ. તમારા ફંક્શનની અંદર એક્સની વેલ્યુ રિપ્લેસ કરો. એફ એક્સની કંઈક વેલ્યુ આપી છે અને એવું સાબિત કરવાનું કે પ્રૂવ ધેટ એફ એક્સ પ્લસ એફ ઓફ માઇનસ એક્સ હેપન્સ ટુ બી 0 ઓર એફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1 બાય એક્સ ઇક્વલ્સ ટુ 1. એ ટાઈપના ક્વેશ્ચન. આ એક ફિક્સ ક્વેશ્ચન છે. લોગેરિધમની અંદર એપ્લાઇડ ક્વેશ્ચન દોસ્તો એ 2 ટાઈપના હશે. તો કે લોગેરિધમમાં કયા ક્વેશ્ચન પૂછી શકાય? એક તો એના સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન, લોગના ફોર્મ્યુલા, કે ભાઈ લોગની એક કન્ડિશન આપી હોય અને એના ઉપરથી સાબિત કરવાનું કે ભાઈ એ ઇક્વલ્સ ટુ બી. એ એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. એ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ છે. એ જ રીતે બીજો જે ક્વેશ્ચન એની અંદરથી પૂછી શકાય એ છે ચેન્જ ઓફ બેઝ. લોગેરિધમનો એકમાત્ર એપ્લાઇડ રૂલ જે કહેવાય, દેટ ઇઝ ચેન્જ ઓફ બેઝ, આધાર બદલનો નિયમ. એનો એક ક્વેશ્ચન તમને અહીંયા 4 માર્ક્સમાં અથવા તો અહીંયા 3 માર્ક્સમાં જોવા મળશે અને મળશે જ. હવે આવીએ યુનિટ 2માં, એટલે કે ત્રિકોણમિતિ. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ત્રિકોણમિતિ એ બહુ અઘરો પાઠ છે, અને હું એમ કહું છું કે ત્રિકોણમિતિ સૌથી ઇઝી છે અને આ 14 માર્ક્સ રોકડા લઈ શકાય. કેવી રીતે? તો સૌથી પહેલાં એની અંદર તમને એંગલ્સ, તમારા ચેપ્ટરની શરૂઆત થાય છે એંગલ્સની અંદર 2 ટાઈપના એંગલ, રેડિયન અને ડિગ્રી. એના કન્વર્ઝનનો એક એમસીક્યુ એ તમારા અહીંયા ગાડી તમને જોવા મળશે. મોસ્ટ પ્રોબેબલી એમસીક્યુ નંબર 5, મોસ્ટ પ્રોબેબલી. પછી વેલ્યુઝ ઇન અ રિસ્પેક્ટિવ ક્વોડ્રન્ટ. કોઈ પણ ક્વોડ્રન્ટમાં સાઇન, કોસ, ટેનની શું વેલ્યુ થશે, એના એલાઇડ અને સ્ટાન્ડર્ડ એંગલ્સ, એટલે કે પાઈ પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા, 2 પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા, એ ટાઈપના ક્વેશ્ચન્સ. એવો એક ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં 110% અહીંયા જોવા મળશે. પછી સમ ફેક્ટર ફોર્મ્યુલા, જેની અંદર સાઇન a પ્લસ બીનું ફોર્મ્યુલા, સાઇન a માઇનસ બીનું ફોર્મ્યુલા, ટેન a પ્લસ બીનું ફોર્મ્યુલા, એ ટાઈપના ક્વેશ્ચન. સાઇન કોસ ટેનના સાઇન 2 થીટા, સાઇન 3 થીટા, એ ટાઈપના ક્વેશ્ચન. અને સાથે સાથે તમને યાદ હોય તો આવા સૂત્રો તમને તમારા ક્લાસમાં કરાવવામાં આવ્યા હશે. ભાઈ એસ પ્લસ એસ 2SC, 2 સાઇન a પ્લસ સાઇન b, દેટ ઇઝ 2 સાઇન a પ્લસ b/2 કોસ a માઇનસ b/2. આ એક એ ટાઈપના ફોર્મ્યુલા. એ જ રીતે એસ માઇનસ એસ, સી પ્લસ સી, સમ ફેક્ટર ફોર્મ્યુલા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ટેન ઇન્વર્સના 3 જ ફોર્મ્યુલા છે દોસ્તો. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય, જે તમે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, એ ફોર્મ્યુલાથી તમે એને એવોલ્યુએટ કરશો. એક ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, જેની 3 કન્ડિશન છે કે ભાઈ એક્સ વાય ઇક્વલ્સ ટુ 1 હોય તો શું થાય, લેસ ધેન 1 હોય તો શું થાય, ગ્રેટર ધેન 1 હોય તો શું થાય. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય અપોન 1 માઇનસ ટેન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ટેન ઇન્વર્સ વાય. એ એક ક્વેશ્ચન જનરલી 3 માર્ક્સમાં હશે ને હશે જ. હવે આવીએ યુનિટ 3, દેટ ઇઝ વેક્ટર્સ.
તો વેક્ટર્સમાં જે સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ છે એનું લિનિયર કોમ્બિનેશન, એટલે કે 2a બાર પ્લસ 3b બાર માઇનસ 4c બાર. આ તો એક જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. આ ટાઈપના કોઈ પણ લિનિયર કોમ્બિનેશનના ક્વેશ્ચન્સ અથવા તો એનું મોડ્યુલસ અથવા તો એનું ડાયરેક્શન કોસાઇન એ પૂછાતા હોય છે. પછી એના બેઝિક પ્રોડક્ટ, દેટ ઇઝ ક્રોસ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, બોક્સ પ્રોડક્ટ, એના બેઝિક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એંગલ્સ બિટવીન ટુ વેક્ટર બે રીતે શોધી શકાય, કોસ થીટા અને સાઇન થીટા. એ ક્વેશ્ચન્સ એની અંદરથી જનરલી આવતા હોય છે. ફાઇન્ડ અ યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર ટુ બોથ a બાર એન્ડ b બાર એ એક ક્વેશ્ચન છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની અંદરથી બે એપ્લાઇડ ક્વેશ્ચન છે, વર્ક ડન અને મોમેન્ટ ઓફ ફોર્સ. વર્ક ડન અથવા મોમેન્ટ ઓફ ફોર્સ બેમાંથી એક ક્વેશ્ચન, મોસ્ટ પ્રોબેબલી વર્ક ડન વાળો. એક છે ડોટ પ્રોડક્ટનું એપ્લિકેશન, એક છે ક્રોસ પ્રોડક્ટની એપ્લિકેશન. અને હું કહું છું દોસ્તો, એપ્લાઇડ ક્વેશ્ચનનું ભારણ સૌથી વધારે હોય છે. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય જ છે, એ ફિક્સ જ છે. અને એ હું તમને કહી દઉં, પ્રશ્ન 3નો બનો દાખલા નંબર 3 ફિક્સ જ છે. તમે જોશો તો તમને જોવા મળશે ત્યાં આગળ. યુ વિલ ફાઇન્ડ ધીસ. આઈ જઈએ યુનિટ નંબર 4, જેની અંદર સ્ટાર્ટ થાય છે ઇક્વેશન ઓફ લાઇન. બરાબર? એના ઇક્વેશન અલગ અલગ રીતે તમે શોધી શકો છો. એક નિશ્ચાયકની પદ્ધતિ છે, એટલે કે ડિટર્મિનન્ટ મેથડ. બે પોઈન્ટ આપ્યા હોય તો કેવી રીતે શોધાય, એના અલગ અલગ રૂલ્સ છે. પછી લાઇનનો સ્લોપ કેવી રીતે શોધાય, લાઇનના સ્લોપની બે કન્ડિશન, પેરેલલ અને પરપેન્ડિક્યુલરની, એના કન્ડિશનલ એક્ઝામ્પલ. બે લાઇન વચ્ચેનો એંગલ tan આલ્ફા m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 એનું મોડ્યુલસ. ઇક્વેશન ઓફ સર્કલ, સેન્ટર અને રેડિયસ આપ્યા હોય અને સર્કલનું રેડિયસ ઇક્વેશન શોધવાનું હોય. ઓન ધ કોન્ટ્રરી, તમને સર્કલનું ઇક્વેશન આપ્યું હોય અને એનો સેન્ટર અને રેડિયસ પૂછે, એમાં કદાચ એવું બની શકે કે તમે જે 8 અને 9 સ્ટાન્ડર્ડમાં સર્કલની બેઝિક કન્ડિશન્સ ભણીને આવ્યા છો એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે આનો એપ્લાઇડ ક્વેશ્ચન, એ છે ટેન્જન્ટ અને નોર્મલ. ફાઇન્ડ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ સર્કલ એટ અ ગિવન પોઈન્ટ. આપેલા બિંદુએ વર્તુળનો સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધો. આ ક્વેશ્ચન તમને અહીંયા આગળ પ્રશ્ન 5નો બ એટલે કે બી, એની અંદર પહેલો અથવા બીજો, અથવા નસીબ સારું હશે તો પહેલો અને બીજો બંને. ફરીથી મારા શબ્દો સમજજો. પહેલો અથવા બીજો ક્વેશ્ચન ફિક્સ છે, અને જો તમારું નસીબ સારું હશે તો પહેલો અને બીજો બંને ટેન્જન્ટ અને નોર્મલ જ હશે. કારણ કે આ ચેપ્ટરમાંથી બીજા વધારે એપ્લાઇડ ક્વેશ્ચન નીકળતા નથી. આ તમારો એક, તમને યાદ હોય તો તમે 10th સ્ટાન્ડર્ડમાં આની કન્સ્ટ્રક્શન પણ કરેલી છે, રચના પણ કરેલી છે. ઓકે, આઈ જઈએ યુનિટ નંબર 5, દેટ ઇઝ લિમિટ. આ એક એવું ચેપ્ટર છે દોસ્તો જેનું ટોટલ વેટેજ 12 માર્ક્સ છે. આ ચેપ્ટરનું ટોટલ વેટેજ 12 માર્ક્સ છે. અને તમે લિમિટને સમજવા બેસશો તો લિમિટના અલગ અલગ ટાઈપ પડે છે. જો આપને આ ખ્યાલ ન આવતો હોય તો લિમિટ માટેનો એક વિડીયો ઓલરેડી મેં પોસ્ટ કરેલો છે, એ તમે ફરીથી જોઈ લેજો. એની પણ તમને આખી સેમ 1ની એક પ્લે લિસ્ટ છે, એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. કારણ કે અહીંયા હું બોલીશ ને ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 6, ટાઈપ 8, એટલે તમને થોડું કન્ફ્યુઝન થશે. અને એ કન્ફ્યુઝનને ક્લિયર કરવા માટે હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે એ વિડીયોને ખાસ જોઈ લેજો, તો તમને દરેક ટાઈપના ક્વેશ્ચન ક્લિયર થઈ જશે. હું બેઝિક હિન્ટ આપી દઉં છું. ટાઈપ 2 છે એ ફેક્ટરાઇઝેશન કરવાનો દાખલો છે. તમને ન્યુમેરેટરમાં એક પોલિનોમિયલ આપ્યું હશે, ડિનોમિનેટરમાં એક પોલિનોમિયલ આપ્યું હશે. એ પોલિનોમિયલ તમે 8 અને 9 સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા ને એ ટાઈપનું હશે, ક્યુબિક અથવા ક્વોડ્રેટિક. બરાબર? ઘનવાળું હશે અથવા તો સ્ક્વેરવાળું હશે. એના સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરી તમે ન્યુમેરેટર ડિનોમિનેટરના સિમ્પ્લિફિકેશન આપી લિમિટ શોધવાનો ક્વેશ્ચન. ટાઈપ 6 અને ટાઈપ 8. ટાઈપ 6ની અંદર ઇન્ફિનિટના ક્વેશ્ચન્સ આવે છે. અને ટાઈપ 8 જે છે એ તમારો ત્રિકોણમિતિના એક પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે, સાઇન થીટા અપોન થીટા, ટેન થીટા અપોન થીટા, એના રિલેટેડ ક્વેશ્ચન્સ છે. અને પછી મિસલેનિયસ, એટલે કે 2 અથવા 2થી વધુ ટાઈપને ભેગી કરીને પણ ક્વેશ્ચન બનાવી શકાય. એટલે આ જે મેં ક્વેશ્ચન્સની વાત કરીને દોસ્તો, ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. એનો મતલબ એવો નથી કે ધીસ આર ધ ઓનલી ક્વેશ્ચન્સ. આ તો મેં તમને સિલેબસનો આટલો પાર્ટ જ કર્યો છે દોસ્તો. એમાંય મેં વધારે ભાર મૂક્યો છે આ પાર્ટ ઉપર.
એટલે આટલું તમે કરશો તો આઈ એમ વેરી ડેમ શ્યોર કે તમારા 40થી વધારે માર્ક્સ આવશે. દેટ ઇઝ માય ગેરંટી. પણ આપણો ટાર્ગેટ માત્ર 40 માર્કનો નહીં. વી આર ટ્રાઇંગ ફોર 70 આઉટ ઓફ 70 એન્ડ ટુ ગેટ ધીસ તમને એક જ જગ્યાએ હેલ્પ મળશે અને એ છે ડૉક્ટર આરસી ભટ્ટ મેથેમેટિક્સ ચેનલ. આ ચેનલમાં બધા જ વિડીયો ઓલરેડી અવેલેબલ છે અને ટૂંક સમયમાં આ બધાના 1 થી 1.5 મિનિટના તમને શોર્ટ વિડીયોઝ મળશે અને એ હું તમને એચ્યોરિટી આપું છું કે લગભગ તમને 3જી જાન્યુઆરી સુધીમાં એનું આખું પ્લેલિસ્ટ મળી જશે. જે આખું પ્લેલિસ્ટ જોતાં કદાચ તમારે હાર્ડલી 50થી 60 મિનિટ જેવું થશે, જેમાં બધી જ ટાઈપના ક્વેશ્ચનને કવર કરવામાં આવશે. પણ આનું ડિટેલિંગ ઓલરેડી સેમ 1નું એક પ્લેલિસ્ટ મૂકેલું છે જેમાં 19 વિડીયો છે અને આપણા એક ટ્યુટોરિયલ બુક ગવર્મેન્ટની બહાર પાડેલી છે એના સોલ્યુશનના વિડીયો પણ મૂકેલા છે. તો દરેકને મારી રિક્વેસ્ટ છે કે આ બધા જ વિડીયોઝને ખાસ જોજો. અને આજનો જે આ વિડીયો છે એની અંદર ટાઇટલમાં જ એવું લખ્યું છે યુ મસ્ટ વોચ. જો તમારા કોઈ ફ્રેન્ડ સાથે આ વિડીયો ના પહોંચ્યો હોય તો હાલ જ તાત્કાલિક એને ફોરવર્ડ કરજો, જેથી તમારું એક શેર કોઈકના માટે મોટી હેલ્પ બની શકે છે. થેન્ક યુ વેરી મચ.